હવાને 5 વાગે પહોંચી જાય એરપોર્ટ. કેમેરો ચાલુ કરીએ ને એટલે હવાઈ મારવાનું ચાલુ કરી દે. આપણે થોડી મારી લીધી. એરપોર્ટે પહોંચી તો ગયા, ટિકિટ બારીએ આવી ગયા. હવે તો બસ સ્ટેન્ડ જેવી લાઈન લાગી હતી. લાઈનો પછી એ 4 જગ્યાએ તો એન્ટ્રી કરાવવી પડે. ફોર્મ નંબર 2 ઉપર ગાવું ઊભી થાય તો ઈ આવશે. મોન ટિકિટ હાથમાં આવી. હવે આ એરપોર્ટ વાળાએ શાહરુખ ખાનને નહીં છોડ્યો તો આપણે થોડી છોડવાનો. અમે 4 વાગે પહોંચી ગયા હતા. હતું પ્લેન 8 વાગ્યાનું. બધું ચેકિંગ કરાયા પછી ઘણો ટાઈમ બાકી હતો. તે એરપોર્ટ રખડવા નીકળી ગયા. સુભાન અલ્લાહ, ક્યા કારીગરી હે. કારીગરી તો જોરદાર જ હોય ને. બધી જ મોટી મોટી બ્રાન્ડો હતી. એમાંથી એક જ બ્રાન્ડની વસ્તુ લઈ શકતા હતા આપણે. વાઘ બકરી ચા. લોલ બસ સ્ટેન્ડ જેવી ભીડ થઈ જઈ હતી પાછી. એમાંથી જે કે પૂછ્યું, આર યુ અનએજ્યુકેટેડ? મેં કીધું યસ આઈ એમ એજ્યુકેટેડ. છેલ્લે જવાનું તો બધાને બસમાં જ હતું ને. આ જબરું પ્લેન ઉધી મૂકવા આવે બસ આવે. આ તો બસમાં પહેલી વાર બેઠો લાગે. આ કાકા બસ એ પ્લેન આવ્યું ચમ નહીં ઉપાડતા. ફાઇનલી ઉપાડી તો પછી તો ભમ ભમાઈને પહોંચી ગયા પ્લેન ઉધી. એ ઉતરો 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 સ્ટેશન આવી ગયું. ઓહો નજીકથી તો જબરું દેખાય પ્લેન. જંગલને કીધું ફટાફટ ફોટા પાડી આપજે. પછી ચડી જાય પ્લેનમાં. સારું પ્લેન જોઈને લાગતું નહીં